વાત કહું. હા ભલે એક મિનિટ. આપણા ટરુભાનો બોર ચો આવ્યો? ટોલુભા? હા આ રહ્યો. આ વહીથી આ સીધો રસ્તો એમ બોર ઉપર જ જાય. આરે રસ્તો સીધો એકને જાય એમ? હા ટલુભાનો બોને એમ ને? ચોથી આવ્યા તમે? હવે જીબીએમ થી આયા. જીબી ના સાહેબ હોય આ રસ્તો આ છોકરો આ ને એનો જ છે. હા આપણા જીબીએમ થી સાહેબ આયા છે તાર એકન લઈ જાય તાર કાકા જોડે કાકા જોડે. હવે કાકા હોઈ જાય આ તો અહીંયા લઈ જાજે એ સારું લોડો. ત્યાં ભાઈ આયા બાઇકમાં આયા. બાઇકમાં આયા જીબી માંથી આયા અમે. લાઈટ વાળા લાઈટ વાળા હો. લાઈટ વાળા હો. હા આવો એમાં પાલ આવો હો. હા બોલો. સાહેબ હા લે વાખવાન કીધું ખોલવાનું કીધું ને ધોળી ઉડી હતો. એ તમ થોડે આપડે જોઈને બીવડો કો વાખીને જતો રહ્યો. હા બીવડો લાગે. ચોપો વાંચીને જતો રહ્યો. બિયાણો શું આપડા સાહેબ કીધા એટલે ખોલે તો આપડે તું ખોલે નહીં તો ખોલી નાહી જોઈએ. બીજું શું કરીએ તા બરાબર. કાકા કાકા હાલ્યા લે બે જણા આયા. કોણ આયા તા હારો આવ્યો ઊંચો આજુ પડ્યો તો કોણ આવ્યું લે બે બાઈક વાળા આયા. બાઈક વાળા હોકી આવી યાર એમાં હું બીવાય તું અરે આપડા બાવીએ લાઈટ એ જીબોલ વાળા હોકી આયા એમાં હું બીવાનું હોય લ્યા કહેતા હતા કે ઢળબામ બોલ હા હું ચોપો વાખીને આવતો રહ્યો. સારું કર્યું આયા ખુલ્લો રાખ્યો તો વાંધો નતો એવું હા એમાં બીવાનું હોય અને હું શું કહી દીધું કેટલા વાગ્યા વાગવામ તો વાગ્યા છે કોણ અઢી વાગ્યા પોણી વાળા અમારા આવતો કાળ પોણી વાળા હવે ઈ તો નવરા હેડે આવી મન જવાય ખેતરમાં પોણી વાળા કપામાં શું કીધું હા પેલી કાકડી વડ લેતા જો. હા કાકડી બાકી હોય તો જા તાર રંબા જાવ કીધું હા મોડા હોકી આલે આપો તો બીવાઈ હે એવા તો હેડે આવી બીવા ના હોય એમાં સાહેબ આ જુઓ કે ઓહો દાડા દીવે ગોળો લાઈટ ચાલુ રાખી છે. તું મને ઘણા બધું લખવે. એક પેલી પેશો કર આ ગોળો ચાલુ હોય ને 10,000 રૂપિયા. પેલો બીજો ગોળો રહ્યો. અલ્યા બેસો ને તારા જોડે શું જરૂર છે? કાળી રીતે ના દેખાય ને 20 લખો ને 20. આ 20,000 એના લોન તો ચેક કરી લઈએ. લે પંખો ચાલુ જાય બોલો. ઓહો કો પંખો અરે આહા અને ચંપલ હવા કઈ કો ચંપલ આ વના 40,000 રૂપિયા લખો ને 40. ઓહો ગોળો ચાલુ 20,000 વના લખો. બસ બધું ચાલુ જ નહીં વાને. જબર ચાલુ મેલવાના તો આ બબે ફોન ચાર્જિંગમાં પડ્યા. યા ફોન ફોન ના તો લાખ રૂપિયા લખો વગર પોકટના ચાર્જિંગમાં મિલે ફોન. બધું લખાઈ ગયું ને? હા લડ ડીપી મગાવો તમારે તઈ. તો હા સાહેબ ડીપી. ઓહો આ જોતો ખરા ડીપી. કેમ ડીપી આવી દેખાય? આપણે નહીં લાગતી. લઈ જો અભડ્યો હા લઈ જો નહીં લેવી મારા ના ડીપી. લઈ જો ધામ રાખો મન તમે શું જોતા હતા તમે તમે અંધારામાં જ રહ્યા છો તાણ. ના તો જોતા હતા હું તમે એમ કહું હું તમે બતાવો તમને. શું બતાવો હા હું આ ડીપી અમારી નહીં લાગતી. ત્યાં મારી હે તમારી નહીં અમારી હે પૈસા અમે ખર્ચ્યા એટલે સાહેબ હમણાં નહીં નાખીએ નવી આપણે. હમણાં જ્યાં મહિનામાં ડીપી ના છીએ યાર. કેવું આ હાડી જેલી ડીપી ચોથી આવી. જો સાહેબ ઓફી દો વાત મારી ઓફી દો નવી ના તમે મારા બોલે નાસી છૂટા થઈ ગયા નવી વાપરું જૂની તમારે કોઈ લેવા દેવામાં આવતું નહીં. મેલી છો ગમે તે મેલી મારો બોલ ગમે તે કોઈ વેચી મારું ભંગારમાં હાલ દઉં. હવે એ કઈ વાત છોડો તમે. હા અને હેડમમાં તમારો દંડ લસીને આવે ને જે હલો ડન આ ડીપી નો તો અલગ છે. આ તો લસીને 1.5 થી 2 લાખ રૂપિયા થયા. હાના 2 લાખ થયા તમે હા 2 લાખ રૂપિયા ખાઈને આવ્યા તમે ઈકણ હું તમને બતાડું. દેશના ઉપર ગોળો ચાલુ હા બાર વગર ફોકટનો ગોળો ચાલુ બબ્બે મોબાઈલ ચાલુ છે ચાર્જિંગમાં. એ બોર્ડ જોડે પાછા બોર્ડ જોડે મુકાય નહીં બ્લાસ્ટ થાય. બીજું
પંખો અને એ પાછો ખાહડો ચપ્પલ હું કે ચપ્પલ યાર બોર મારો છે હું ખાખરા ઉકું કે મારા બૈરાના ખાખરા ઉકું તમારે શું લે દેવા લેવા તો દેવા ખરી ને આ વગર ફોકટ તમે વીજળી વાપરો કે આ તો એટલી બધી વીજળીની અસર થાય અને તમે વાપરો અને આ ચોહી લઈને આવી હજી શું આ દીપુ નહીં દીપી કેવાય યાર દીપે ખરી પણ આ તો દીપુ કેવા ભંગાર થઈ ગયો અમે લાઈટ બાબત તાન તો તમે 5-25 પાડો ને પૂછે મરશો ને જો કાકા હા અમે ભૂસે મરીએ એ વાત છોડો હા અમે તો નોકરી કરીએ છીએ તમે રાખો ના રાખો મને કોઈ ફીર પડો નહીં અમારે તો ઉપરથી સારું એક ઇન્ક્વાયરી કર્યું છે દહડો તમે બતાડો બધું એવા તો નહીં ભાવ આ દેખાય કાકા આ ગોળો વગર ફોકટ નો ચાલુ હોય 500 વોલ્ટ નો હોય તો કીધે મારો બોર હે ને બોર તમારો હોય ના વીજળી અમારી છે ને અમે આ લઈએ છીએ ને બીજી પૈસા નહીં હાલતા હા પેલી ભેંસ નીકળે ગોળો ચાલુ હોય જો તો દાદા દેવી બીવાઈ એટલે રાખે બરાબર એ હારો તમે 80 કિલો ઉઠ્યા નહીં મોય પંખો ચાલુ હોય હા બેહો મારો ગોળો ચાલુ હોય હા 2 ફોન ચાર્જિંગ થઈ ગઈ સાહેબ મારા છોકરાને એટલે તમારે જુઓ હું તમને ગણાવું હા 2 લાખ કીધા આ 3 લાખ રૂપિયા ડીપી તમે બદલી નાખી ને એના 5 લાખ રૂપિયા થયા ડન સાહેબ જતા રહો મારા પાસે ચેક છે હારા ચેક થી હવે ચેક ની વાત છોડો તમે આ 5 લાખ રૂપિયા લાવો ડન નોકરી કહો તમે ભલે અમે નોકરી કરતા નોકરી શાના માટે કરીએ છીએ તમે બોલો. આટલા વાપરતા ખાવા આટલું હું અભરો છું બેરો નહીં હું 5 લાખ રૂપિયા તમે બોલો હાલો લાવ હા ના લાવ 5 લાખ હાલો હા ના અરે દંડ ના યાર કાકા તમે ચાનો કો દંડ હાલો રાખો મારા પાસે જેક પાડે છે અમારા ગામના નોમચી મોહી લાલભા હીરા પેલા હતા મોટા ખાતા બધા આપી હાલે બોલાવો અને તમારે નોકરી એક પીરિયડમાં તમે ઘેર મેં અહીંયા વેરતા કરી નાખું તો ખાલી હેલો લાલબા બોલે એટલે આ બોર્ડ પર આવવાની યાર પેલા બે આયા જે બી વાળા દંડ કરી યાર બોર્ડ મારો હતો આ તમે જલ્દી ફટોફટ આવો નોકરીથી જઈને ગાડી મેળવાના તમે જલ્દી ફટફટ આવો આવો ફટફટ આવો આવી તમારે 5 લાખ હે અને જે તમે બોલા ને આ લાખ રૂપિયા દંડ એનો તમને આ તો ખાલી હજી અરે આવ્યો તો આવ્યો 6 લાખ રૂપિયા થઈ જાય હા 100 ના દવો થતા હું બીવા તો નહીં 6 લાખ થઈ ગયા તમારે એ આ 6 લાખ પૂરા અને હાલો હેડો ફટાફટ શું હાલું હજી મારો બંકો આવે શાંતિ રાખો તમે હા મારો બંકો આવે જો લાલભાઈ જાય હવે તમારે નોકરી ખતમ છે શું છે એટલે આ બોલ મારો હા. અંદર બધું મારા પૈસા બિલ ઉપર મારા કી દંડ કરી છે હેલો બોલો હા જવા બોલો હરો તમે બિલ ભરી દીધું હે બિલ તો ભરી છીએ આપણે દર મહિને ભરીએ કહું ભાઈ શું ભાઈ હવે જો હું આવ્યો ઇન્ક્વાયરી માટે બરાબર હા. આ વગર ફોકટ ની જે લાઈટ વપરાય ને હા. એના માટે આવ્યો દાડા દીવા 500 વોલ્ટ નો ગોળો કોઈ ચાલુ હોય એક પેલી ભેંસો વગર ચાલુ હોય હજુ દાડો દીવો પાછો હજુ વાર છે બરોબર ઘરમો એક પંખો ચાલુ એ ખાલી ચપ્પલ હુકવા હા 2 વગર ફોકટ ના મોબાઈલ સ્ટાર્ટર જોડે ચાર્જિંગ પડે જો બ્લાસ્ટ થાય તો સ્ટાર્ટર હલકી જાય બરોબર એક જોડે બીજો વગર ફોકટ નો સ્ટાર્ટર આગળ ગોળો ચાલુ હોય 200 વોલ્ટ નો ડીપી મહિના પહેલા અમે બદલીને ગયા છીએ નવી નાખી આ કાકા વેચી મારી આ જૂની લગાવી જૂની કણ વેચી મારી કે મારો બોલ ગમે તે કરું આરે કો ક્યાં વાલે આર્યા એટલે હું એમ કહું છું સાહેબ આ જે રહ્યું ને આ ઘોડો આ પંખો ખેડૂતને લાઈટ ની ખબર પડે કે સીટે લાઈટ છે એવી. આપણે ગોઠવાન નહીં ધમકીઓ ચાલો ચિંતા નહીં કરવાની આપણે બેઠો એમ નહીં વાત હા. યાર આ દંડ આટલું કેટલો કર્યો પેજેથી પેલા બધો થઈ 100 લાખ રૂપિયા આ તમે બોલાય એનો 6 લાખ રૂપિયા દંડ લગાવી દીધો ઓહો તો પછી સાહેબ આ નવો દંડ કરી લા તમે આવો દંડ તો થાય હા જો ઇન્ક્વાયરી કરવી જરૂરી છે ઇન્ક્વાયરી ના કરીએ તો આ લોકો ગોઠી નહીં અમને પણ એટલે બિલ ભર દઈ તો સબ આ બધા ડખો એ વાત જવા દો આ બે ના તોડિયા ભાગી જાવ તમે તો આપણા માણસો ફોન કરો લાખારીઓ ધોકા લઈને આવી ફોન કરજો ફોન કરું લો હું ફોન કરો આ વગર જૂતો દંડ કરી વગર જો તો કરી ફોન કરજો ફટાફટ બોલાવો હાલો 4-5 જણ બોલાવજો આ બધા બોર પર આવજો ધોકા લઈને આવજો એમ કહો ધોકા લઈને આવો ધોકા લાકડી જે હોય ત્યાં લઈને આવો એને તોડિયા હાથા નહીં રાખવા જ આ 2 જણા આવ્યા હતા બહુ મોટો દંડ કર્યો છે ઓવે, દંડ બહુ આપણે દંડ દંડ કરી. દંડ હાલવાનો છે જલ્દી આવો જલ્દી આવો હાલ જ આવજો બેઠો હોય ફટો હા તો તમે જ્યાં આવે આવી કોઈ આવી હલો હા એ ડિવિઝન હા ડીએસપી સાહેબ
હા જીબી માંથી બોલું હું. એક આ કાકો વધારે પડતી ગરમી કરી બોર ઉપર ઇન્કવાયરી માટે આવ્યો હતો. હા તો આવો ને. સારું સાહેબ મેલો કે અલબત્ત ના પાડી દો, ના પાડ દો. કેમ આ પોલીસ બોલાવે, ના પાડો કે યાર. પછી તો આબાની જ છે. એટલે સાહેબ મારો પોલીસને બોલાય. આ બધે પટી સમાધાન થઈ ગયું એમ કહી દો. હેલો ના પાડો બધા એ લીધા છે એ પાસે મેલો. હવ હા એ પટી સાહેબ બની જાઓ. હવે ના આવતા સાહેબ મોની ગયા. હા. પીવાય જાય એમ કહો. હા, બાબા. સાહેબ તમે ના પાડો, પોલીસ ફેર નહીં કરવું, માકે મોનો મિલાઈ દો. શું થાય લુક્કી ધબકી હરાલ કરો યાર તમે? એક જ ઘરમાં તમે બંધ થઈ ગયા ને? આપણે સમાધાન નહીં થયું છું. થઈ ગયું. નહીં જો સમાધાન કરવું હોય તો હા. દંડ તો તમારે 10 લાખ રૂપિયા આલવા પડશે. હા 10 લાખ રૂપિયા. સમાધાન 10 લાખ સાહેબ, રૂપિયા. હું એમ કહું, વાત શાંતિ રાખો મારી. એમ વાત હવે તમારે જે થતું બોલી તો કે એમ કહું. અમારે 10 લાખ રૂપિયા થઈ સમાધાનમાં. બોલો. 100 લાખ તો દંડ થયો. હા તો 100 લાખ દંડ ના તમને 10 લાખ રૂપિયા દુકાન આલ્યા. લાકડું ના બોલાય. આ બધું જે તમે તમે મારા બોલવા? બધું ઉમેર્યું હા. તો 10 લાખ રૂપિયા થયા. તો 6 લાખ રૂપિયા લાખ 10 લાખ રૂપિયા લાખ પણ તમારું બોલી તો કી અમારી હોળી. અમારે 10 લાખ રૂપિયા. એ સાહેબ હું હા. કહું તો બનતો. એ સાહેબ કોક સેટિંગ નહીં થાય એવું આખા પાછું? સેટિંગ તો જો કોઈ થયું નહીં 10 લાખ આવો તો ઠીક હે. અને નકાલ એ લો આ બધું લખેલું છે, ખાલી અંગૂઠો માર લો, કોઈ અંગૂઠો? ઈકણ ભરી દેજો. આ અંગૂઠો એમ માં નહીં, ઢોલ બામ કહું. એ સાહેબ હા આ બધું જવા દો ને જ્યારે મુઠ્ઠી વાળી લઈ લો ને હું તો એમ કહું હા હેડો તને લા 12 લાખ રૂપિયા. હા 12 લાખ. 10 લાખ બધું થયું ના 2 લાખ રૂપિયા પેથી ની સતા લાવી રહ્યા. એના કરતે 10 ના ભરું હું. હા તો ભરી દો કે તમે. 10 ભર પટી જાય કે 12 પટી. હા પટી જાવ ભરો એક કામ કરો ભાઈ. એ આ તમારો મને ઓટીપી આવશે હાલો. નંબર આવશે ઉપર મેસેજ આવશે. હા આયો. આવ્યો ને હા. લાવો લખો બોલો. 56 92. 56 તેવી આ બોણું આ પટી જાય સાહેબ. પટી જા ભાઈ પટી જા લા હો લા અંગૂઠો મારજો. અંગૂઠો મારો. અંગૂઠો માં પછી પાવો. હું અંગૂઠો મારો પેલો કમાય ઓટીપી આવ્યો. બસ પટી જો. આ દંડ પર કોઈ નહીં થાય. હવે કશું જ નહીં. હવે તમે આમ છૂટો. તમે છૂટા. હા. હવે જો સાહેબ આવશે મોટા સાહેબ હા. એ પોલીસ ના કાફલો લઈને આવશે તો બધું તમે કૂટી લેજો બરાબર. અમારી ડ્યુટી થઈ ગઈ પૂરી. હવે અમે જઈએ. સાહેબ દોડો કરો તમે તો અમારો. દોડો થઈ ગયો તારે મોસતા નતા. હવે મોટા સાહેબ આવે એવો તમે જવાબ આપજો બરાબર. બે જણા થઈને હો ભેગા થઈને આવજો જવાબ. એ ઢોલુ હા હું શું કહું છું હા. મારું કોમ છે ને મારું નોમ ના લેતો. અલ્યા નોમ વાળા તું તો બધું ચીવ કરાય યાર. એ મીઠો કરાય તું મને બોલાય તો હું આવ્યો તાર તો બસ તમે હમું કાઢું ઊંધું કરાય યાર. કે ઊંધું કર્યું હું તો સસ્તા નતો પટાવતો. પકડ સાહેબ ને પકડ જલ્દી હવે- પકડ જઈ. હવે તું ઉભો થા ને હેડ. લે હેડ ન કર લોમડો તું કરી સાહેબ ભરો સાહેબ ભરો. આ મારું 500 પાટણ હા